સુભાષ બ્રિજ જે હાલમાં બંધ છે, હજારો લોકોને મુશ્કેલી પડી રહી છે, એ મામલે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિપોર્ટ માંગ્યો છે, બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે, બ્રિજ રિપેરિંગ અંગે ચર્ચાઓ કરાઈ છે। 25 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ કરવાનો નિર્ણય પણ લેવાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રિપોર્ટ માંગ્યો છે। સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ છે અને સમગ્ર મામલે બ્રિજનું ઇન્સ્પેક્શન પણ કરાયું છે। મુખ્યમંત્રીએ કેબિનેટમાં રિપોર્ટ પણ માંગ્યો છે। આપ સૌ જાણો છો કે તિરાડ તો પડી જ છે, એમાં રૂબરૂ મુલાકાત પણ અધિકારીઓએ લીધી છે। વિગતવાર ઇન્સ્પેક્શન કરવા બ્રિજને ઓછામાં ઓછા 5 દિવસ માટે બંધ રાખીને જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું। એના ડિઝાઇન કન્સલ્ટન્ટ જોઈન્ટ રાઉન્ડ દ્વારા બ્રિજ પરની વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, નદીના બોટથી ડ્રોન દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે। ઇન્સ્પેક્શન બ્રિજના ડાઉનસ્ટ્રીમ ભાગમાં ક્રેક અને અપસ્ટ્રીમ બાજુ સ્લેબ તેમજ ફૂટપાથમાં તિરાડ એ જોવા મળી છે। બ્રિજ રિપેરિંગ, આંશિક પુનઃરચના, સંપૂર્ણ રિસ્ટોરેશન, વાઇન્ડિંગ અને નવા બ્રિજના વિકલ્પોની ચર્ચા વિચારણા પણ કરી છે। 6મી તારીખે ડિમોલેશન તથા ટેકનિકલ નિષ્ણાતોને એનડીટી હેમર ટેસ્ટની કામગીરી માટે પણ બોલાવવામાં આવ્યા હતા। કુલ મળીને ઘણી બધી સૂચનાઓ બાદ આ બ્રિજમાં આઈઆઈટી, રોકી અને એસવીએનઆઈટી દ્વારાના જણાવ્યા મુજબ બ્રિજ 25/10/25 સુધી બંધ રાખવાનો નિર્ણય એ થયો છે। રિપેરિંગ થયે તરત જ રાહદારીઓને મુશ્કેલી ન પડે, પણ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની એ ટેકનિકલ બાબત છે ત્યારે કોઈને પણ જોખમ ન થાય એના માટે રાજ્યની સરકારે, હું અમદાવાદની જનતા અને ત્યાં અવર જવર કરે છે એમને મુશ્કેલી પડે છે એના માટે રાજ્યની જનતાનો, અમદાવાદની જનતાની અમે માફી પણ ચાહીએ છીએ। પણ આ જોખમી હોય ધ્યાનમાં આવ્યું એટલા માટે કંઈ મુશ્કેલી ન થાય કોઈને, અને કોઈની જાનહાની ન થાય, કોઈને વાગે નહીં, એના માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે।